ગઈકાલે સાંજના સમયે એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજ અને બાતમી મળેલી કે ગિરનાર દરવાજા જે રોડ છે ત્યાંથી એક ઇકો ગાડીમાં વનસ્પતિ જઈને કેનાબીસ એટલે કે ગાંજો લઈને નીકળવાના છે. આ બાબતે એનડીપીએસની પ્રોસિજર છે તે મુજબ પોતાની ટીમ સાથે વોચમાં રહેલા. ત્યારબાદ રાત્રિના સમયે આરોપી ફેઝાન અરુણભાઈ શેખ, ઇલિયાસ ઉર્ફે ઇલુ માંડલિયા, આદિલ રહીમ પડાયા અને આરોપી નંબર 4 ઉમર મોહમ્મદ કાલવા, તમામ રહે અમરેલી. આ લોકો ઇકો ગાડીમાં ગાંજો લઈને નીકળેલા, તો તેમને આ બાબતેના પંચનામા કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીઓ ઇકો ગાડીમાં કુલ આશરે 10 કિલો ગાંજો, જેની બજાર કિંમત થાય છે 99,820 રૂપિયા, આ બાબતે મુદ્દામાલ કબજે કરી અને ગુનો દાખલ કરેલો છે. હાલ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એમની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. હજુ અમને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે. આ બાબતે તેમનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે.